નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે કેરીઓની ઋતુ જાય એ પહેલાં આપણે ફટાફટ બધી રેસીપી બનાવી લઈએ। તો આજે અમારા ઉર્મિલાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી તડકા છાયાનો છૂંદો। તો એના માટે આપણે સૌથી પહેલાં તો રાજાપુરી કાચી કેરી લેવાની છે, તેને બરાબર ધોઈ એની છાલ કાઢી અને આ રીતે છીણી લેવાની છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે અને મીઠું બરાબર મિક્સ કરી દેવાનું છે। મીઠું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં દળેલી ખાંડ એડ કરવાની છે। હા, આપણે અહીંયા તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો, પણ ખાંડને ઓગળવામાં બહુ વાર લાગે છે, માટે અહીંયા ઉર્મિલાબેને ખાંડને પહેલાં મિક્સરમાં દળી લીધી છે, ત્યારબાદ તેમાં એ દળેલી ખાંડ જ આ રીતે એડ કરી દીધી છે। તમે જોઈ શકો છો વિડીયોમાં તપેલાની અંદર દળેલી ખાંડ છે અને તેમાં કેરીનું છીણ એડ કરી દીધું છે। ત્યારબાદ બરાબર મિક્સ કરી લેવાનું છે અને એક રાત માટે ઢાંકીને રહેવા દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે બધી ખાંડ બરાબર ઓગળીને એની ચાસણી બની ગઈ છે। તો હવે આપણે તપેલા પર ચોખ્ખું કપડું બાંધી અને એને તડકે રાખવાનું છે। 2 દિવસ માટે એને તડકે રાખવાનું છે અને સવાર સાંજ એને ખોલીને હલાવતા રહેવાનું છે। હવે આપણે જે જીરું એમાં એડ કરવાનું હોય એને બરાબર શેકી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે સવાર સાંજ ચેક કરવાનું છે કે તેમાં ચાસણી બરાબર બની ગઈ છે કે નહીં। તો રાત્રે ઘરમાં લઈ લેવાનું છે તપેલું અને સવારે પાછું એને જગ્યાએ રાખી દેવાનું છે, જેથી છૂંદો બરાબર તૈયાર થઈ જાય। તમે વિડીયોમાં જોઈ શકો છો થોડો થોડો છૂંદો તૈયાર થઈ ગયો છે। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। તો મસાલામાં આપણે થોડાક તજ, થોડી ઇલાયચી, થોડા મરી અને થોડા લવિંગ એડ કરવાના છે અને જે શેકેલું જીરું છે તે પણ એમાં એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને જો તમે તીખું ખાવા ઈચ્છતા હો તો તમે તીખું લાલ મરચું એડ કરી શકો છો અને જો કાશ્મીરી એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો। તો અહીંયા ઉર્મિલાબેને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેનાથી કલર અને સુગંધ એટલી સરસ આવશે ને કે બધાને ખાવાની મજા આવી જશે। તો હવે આ છૂંદાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ફરી એને 1 દિવસ માટે તડકે રાખવાનું છે, જેથી 3 દિવસમાં તમારો છૂંદો એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ જશે। હવે આ બધો મસાલો એમાં બરાબર ચડી જાય તેના માટે ફરીથી આપણે એને ઢાંકીને ફરીથી તડકામાં રાખવાનું છે। તો ફાઇનલી 3 દિવસ થઈ જાય ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો આપણો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે। તો પહેલાં 2 દિવસ તો આપણે મસાલા વગર જ એને તડકે રાખવાનું છે, ત્યારબાદ 3જા દિવસે બધો મસાલો એડ કરી અને બરાબર તપવા દેવાનું છે અને મસાલો ચડી જાય અને આ રીતે છૂંદો બનીને રેડી થઈ જાય ત્યારબાદ એને ચોખ્ખી બરણીમાં ભરી લેવાનું છે। તો ચાલો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, અમારી રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।